જય સ્વામિનારાયણ। આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં આગળ કાર્ય 11મું ચેપ્ટર કાર્ય અને ઉર્જામાં આપણે ગઈ વખત કાર્ય વિશે શીખ્યા હતા, તો આ વખત આપણે ઉર્જા વિશે શીખીએ। શાના વિશે શીખીએ? ઉર્જા વિશે આપણે શીખીએ। પહેલાં તો આપણને ખબર હોય ઉર્જા એટલે શું, આપણે ભણી ગયા હતા। કાર્ય કરવાની ક્ષમતા શું જોઈએ? કાર્ય કરવા માટે આપણને ઉર્જા, કાર્ય કરવા માટે આપણને શું જોઈએ? ઉર્જા જોઈએ। તો સૌથી પહેલાં આપણે ઉર્જા એટલે શું એ ખબર હોવી જોઈએ। ઉર્જા કોને કહેવામાં આવે એ ખબર હોવી જોઈએ। તો સૌથી પહેલાં આપણે ઉર્જા વિશે જોઈએ। ઉર્જા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા। કાર્ય માટે આપણે શું જોઈએ? ઉર્જા। જો આપણને ઉર્જા જ ખોરાક રૂપી ના મળે તો તમે કાર્ય કરી શકતા નથી। એ રીતના કાર્ય કરવા માટે ઉર્જા જરૂર પડે। તો ઉર્જા એટલે શું? ઉર્જા એટલે શું આપણે એ સૌથી પહેલાં વિચારીએ। સૌથી ઉર્જા એટલે શું? તો ઉર્જા કોને કહેવામાં આવે છે અને ઉર્જા શામાંથી મળે? આપણે ભણી ગયા હતા ઉર્જા આપણને શામાંથી મળે? તો જો સાધન હોય તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એમાંથી મળે, અને આપણે સજીવ હોય તો એને ઉર્જા શામાંથી મળે? એ ખોરાકમાંથી। એટલે કામ કરવા માટે શું જોઈએ? કોઈ પણ કાર્ય કરવું હોય તો ઉર્જા જોઈએ। કોઈ પણ કાર્ય કરવું હોય તો શું જોઈએ? ઉર્જા જોઈએ છે। એ જેમ આપણે જાણીએ છીએ કે એ સૌથી મોટામાં મોટી ઉર્જા તો સૌર ઉર્જા, સૌથી મોટી સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, પવન ઉર્જા, બધી ઉર્જાના પ્રકાર છે, આગળ આવશે। તો ઉર્જા એટલે શું? તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને, પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? ઉર્જા। ઘણીવાર પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાતો ઉર્જા એટલે શું, એનો એસઆઈ એકમ લખો તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે। ઉર્જા કોને કહેવામાં આવે? તો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને પદાર્થની ઉર્જા કહે છે। જે પદાર્થ પોતે કાર્ય કરે, જે પદાર્થ પોતે કાર્ય કરે તો તેની ઉર્જામાં શું થાય? ઘટાડો થાય। હું અત્યારે બોલું છું એટલે હું કાર્ય કરું છું, આ ડસ્ટર ઉપાડ્યું, મેં કાર્ય કર્યું ડસ્ટર ઉપર, તો મારી ઉર્જામાં શું થાય? ઘટાડો થાય। એટલે કે જે પદાર્થ પોતે કાર્ય કરે તે ઉર્જા ગુમાવે, એટલે ઘટે, તે ઉર્જા ગુમાવે। અને જે પદાર્થ પર કાર્ય થાય, જે પદાર્થ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે, તે ઉર્જા શું છે? મેળવે। ધારો કે તમે છો, સાયકલ ચલાવો છો, તમે શું કરો? સાયકલ ચલાવો છો, તો તમારી ઉર્જામાં શું થાય? ઘટાડો થાય। તમારી ઉર્જામાં ઘટાડો, તમે તમારી ઉર્જા સાયકલ ચલાવવા માટે ગુમાવો છો। તો સાયકલ ચાલે છે તો સાયકલનો ઉર્જા શું છે? મળે છે, સાયકલનો ઉર્જા મળે છે। એટલે કે જે કાર્ય કરે, જે કાર્ય કરે તે ઉર્જા ગુમાવે, અને જે પદાર્થ પર કાર્ય થાય, જે પદાર્થ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે। જેમ મેં તમને ઉદાહરણ આપ્યું, તમે સાયકલ ચલાવો છો તો તમે તમારી પોતાની ઉર્જા ગુમાવો છો, તેથી તમારી ઉર્જામાં ઘટાડો થાય છે। તેથી અમુક સમય પછી તમે થાકી જાઓ છો। સાયકલ ઉર્જા મેળવે છે માટે સાયકલ ચાલે છે, તમે એને ઉર્જા ના આપો તમારી તો ચાલવાનું છે ના, તે અડિયલ ટટ્ટુની જ્યાં ઊભી જ રહેવાની છે। એટલે તમે તેના પર કાર્ય કરો છો માટે તમારી ઉર્જામાં ઘટાડો થાય છે, સાયકલ પર કાર્ય થાય છે માટે તેની ઉર્જામાં વધારો થાય છે, એટલે તે ઉર્જા મેળવે છે। એટલે કોણ ઉર્જા ગુમાવે, કોણ મેળવે? તમને ખબર પડી ગઈ હશે। જે કાર્ય કરે તે ઉર્જા ગુમાવે, જેના પર કાર્ય થાય તે ઉર્જા મેળવે, તેના ઉર્જા મેળવે છે। મેં જે સાયકલની વાત કરી એ રીતના કોઈ પણ બીજી વાત હોય, ધારો કે કોઈ જગ્યાએ ધારો કે ઈંટો ત્રીજા માળે ચડાવવાની છે તો તમે થાકી જાઓ તો તમે ઉર્જા ગુમાવો છો, તમે ઉર્જા ગુમાવો છો, એટલે એ વસ્તુ છે। ઉર્જાનો એકમ એ કાર્યનો જ એકમ છે। કેમ ઉર્જાનો એકમ કાર્યનો એકમ છે? ઉર્જા એ કાર્ય જ છે, ઉર્જા એ કાર્ય, એની વ્યાખ્યા જો પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કરે, માટે ઉર્જાનો એકમ એ કયો છે? કાર્યનો એકમ જ છે, બીજો છે જ નહીં। પદાર્થ પર કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? ઉર્જા કહે છે, માટે ઉર્જાનો એકમ કાર્યનો એકમ છે। અને ઉર્જાનો એસઆઈ એકમ કયો છે? જૂલ છે। ઉર્જાનો એસઆઈ એકમ જૂલ, કારણ કે કાર્યનો એસઆઈ એકમ પણ જૂલ છે। એ રીતના ઉર્જાનો મોટો એકમ કિલો જૂલ છે। કયો છે? કિલો જૂલ, એટલે કે કેજે। 1 કિલો જૂલ બરાબર કેટલા જૂલ થાય? 1 કિલો જૂલ બરાબર 1000 જૂલ। 1 કિલો જૂલ બરાબર 1000। ઉર્જાના પ્રકાર, તો ઉર્જાના મુખ્ય 3 પ્રકાર છે। મુખ્ય કેટલા છે? 3 છે। એક છે ગતિ ઉર્જા, મુખ્ય 3 પ્રકાર। બીજું છે સ્થિતિ ઉર્જા, અને ત્રીજી છે
યાંત્રિક ઉર્જા. મુખ્ય પ્રકાર 3. આમાંથી પછી બીજા ઉર્જાના પ્રકાર ઉદ્ભવે છે. ધારો કે બીજા ઉર્જાના પ્રકાર લેવા જાઓ, ઉષ્મા ઉર્જા આવે છે, રાસાયણિક ઉર્જા આવે છે, એ બધા એમાંથી ઉદ્ભવ થયેલા ઉર્જાના પ્રકાર છે. પણ મુખ્ય ઉર્જાના પ્રકાર કેટલા છે? 3. ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. આમ આ મુખ્ય 3 પ્રકાર. એમાંથી નવા ઉર્જાના પ્રકાર ઉદ્ભવી શકે. ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, પ્રકાશ ઉર્જા, એવા ઘણા આવે છે. ધારો કે ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા અને કુદરતી પ્રકાર લેવા હોય તો કુદરતી પ્રકારમાં સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, પવન ઉર્જા, જળ ઉર્જા, એ બધા અનેક પ્રકાર ઉર્જાના છે. પણ મુખ્ય છે આ 3. આ 2 ઉપરથી ત્રીજો ઉદ્ભવે. એટલે કે મુખ્ય ઉર્જાના પ્રકાર છે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. એના ઉપરથી ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા, એ બીજા અન્ય પ્રકાર આપણે ઉર્જાના મળે છે. તો આ વાત થઈ તમારી ઉર્જાની. આ વાત થઈ તમારે શાની? અહીં ઉર્જાની. તો હવે આપણે સૌથી પહેલાં ગતિ ઉર્જા ઉપર જઈએ. સૌથી પહેલાં આપણે શાના ઉપર જઈએ? ગતિ ઉર્જા ઉપર. સૌથી પહેલાં આપણે ગતિ ઉર્જા ઉપર જે દરેકને ખબર પડી ગઈ ઉર્જા એટલે શું? પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. જે પદાર્થ પોતે કાર્ય કરે તે ઉર્જા ગુમાવે, અને જે પદાર્થ પર કાર્ય થાય તે ઉર્જા મેળવે. એના પર ઉર્જાનો એકમ એ કાર્યનો એકમ. કારણ કે વ્યાખ્યા જો કાર્ય કરવાની ક્ષમતા માટે કાર્યનો એકમ. કાર્યનો એકમ જૂલ છે, માટે ઉર્જાનો એકમ જૂલ છે. મોટો એકમ કિલો જૂલ છે, અને 1 કિલો જૂલ બરાબર 1000 જૂલ. અને ઉર્જાના પ્રકાર મુખ્ય 3: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા. એના ઉપરથી ઉદ્ભવતા ઉષ્મા ઉર્જા, રાસાયણિક ઉર્જા, વિદ્યુત ઉર્જા. પછી કુદરતી પ્રકાર તો પવન ઉર્જા, સૌર ઉર્જા, ન્યુક્લિયર ઉર્જા, જળ ઉર્જા, એ બધા અનેક પ્રકાર ઉર્જાના થાય છે. એમાં સૌથી પહેલાં આપણે ગતિ ઉર્જા તરફ જઈએ. તો ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે, એટલે કે ઉર્જા ધરાવે છે, તેને પદાર્થની ગતિ ઉર્જા કહે છે. એટલે ટૂંકમાં લખો શું લખાય? પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તેને શું કહેવામાં આવે છે? ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. પદાર્થની ગતિ ઉર્જા ઝડપ સાથે વધે છે. તો ઝડપ વધે તો ગતિ ઉર્જા વધે, ઝડપ ઘટે તો ગતિ ઉર્જા ઘટે છે. એટલે ઝડપ વધે એમ ગતિ ઉર્જામાં વધારો થાય, ઝડપ ઘટે એમ ગતિ ઉર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. એના પછી ગતિ ઉર્જાની સંજ્ઞા ઈકે છે. કઈ છે? ઈ એટલે કેપિટલ ઈ અને કે એટલે સ્મોલ. આ રીતના ગતિ ઉર્જાની સંજ્ઞા કઈ છે? ઈકે છે. ગતિ ઉર્જાની સંજ્ઞા ઈકે છે. અને ગતિ ઉર્જાનો એસઆઈ એકમ કયો છે? જૂલ છે. ગતિ ઉર્જાનો એસઆઈ એકમ કયો છે? જૂલ છે. એટલે આ વાત થઈ ગતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે શું? તેનું સમીકરણ તારવો એ પરીક્ષામાં પૂછાય છે. ગતિ ઉર્જા એટલે શું? તેનું સમીકરણ તારવો. તો તમને મળી ગયું છે. આપણે હવે એ જઈએ, એ આખો પ્રશ્ન જોઈએ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ પરીક્ષા માટે. ગતિ ઉર્જા એટલે શું? ગતિ ઉર્જાનું સમીકરણ ઈકે બરાબર 1/2 mv² તારવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો જ હોય છે. એ ગતિ ઉર્જા એટલે શું? એનું સમીકરણ તારવો. તમે ગતિ ઉર્જાની વ્યાખ્યા તો ભણી ગયા હાલ જ. કઈ આવી? પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને આપણે શું કહીએ છીએ? ઉર્જા કહીએ છીએ. અને પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને આપણે એ ગતિ ઉર્જા કહીએ છીએ. અને ગતિ ઉર્જાની વ્યાખ્યા કઈ છે? તો પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને, એનું પહેલાં તો વ્યાખ્યા આપણે
પહેલા વ્યાખ્યા ગતિ ઉર્જા, આ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. તો પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને, તે પદાર્થને ગતિ ઉર્જા આ એની શું થઈ ગઈ? વ્યાખ્યા. ગતિ ઉર્જાની તમારે વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે સમીકરણ તારીએ. હવે આપણે સમીકરણ, જો એમ દળનો એક પદાર્થ યુ જેટલા સમાન વેગથી ગતિ કરે છે, એટલે જો એમ દળનો એક પદાર્થ યુ જેટલા સમાન વેગથી પદાર્થનું દળ આપ્યું છે એમ દળ, એટલે દળ આપ્યું નથી, એટલે આપણે એમ લઈ લેવાનું. એટલે કે જો એમ દળનો એક પદાર્થ યુ જેટલા સમાન વેગથી, એટલે એક સમાન વેગથી વધઘટ થતો નથી, એટલે સમાન વેગથી ગતિ કરે છે. હવે ધારો કે તેના પર એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે, જો તેના પર એફ જેટલું અચળ બળ સ્થાનાંતર દિશામાં લગાડવામાં આવે તો ટી સમયમાં તે એસ જેટલું સ્થાનાંતર કરી વી જેટલો વેગ પ્રાપ્ત કરે છે. હવે જો તેના પર એફ જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં જો તેના પર એમ, કારણ કે આપણે ગતિ કરે છે તો એના ઉપર એફ જેટલું આપણે બળ લગાવીએ, કોની દિશામાં? સ્થાનાંતરની દિશામાં. સ્થાનાંતરિત દિશામાં લાગે છે તો જો તેના પર એફ જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લગાડતા તે ટી સમયમાં અંતિમ વેગ વી પ્રાપ્ત, અંતિમ વેગ કેટલો પ્રાપ્ત કરે છે? વી પ્રાપ્ત કરે છે. એટલે વી પ્રાપ્ત કરે છે. એટલે આપણે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય અને એની જ દિશામાં આપણે બળ લગાવીએ તો વેગમાં શું થાય? હંમેશા વધારો. વેગમાં હંમેશા વધારો થાય છે. એટલે કે આપણે પહેલાં શું ગતિ ઉર્જાની વ્યાખ્યા? પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. અને પછી જો એમ દળના એક પદાર્થ યુ જેટલા સમાન વેગથી ગતિ કરે, યુ જેટલા, આ યુ છે, શું છે? યુ જેટલા સમાન વેગથી ગતિ કરે છે. હવે જો તેના પર એફ જેટલું અચળ બળ સ્થાનાંતરની દિશામાં લગાડવામાં આવે તો તે ટી સમયમાં અંતિમ વેગ વી પ્રાપ્ત કરે. ટી સમયમાં કેટલું વેગ પ્રાપ્ત કરે છે? વી. જે વેગમાં શું થાય છે? હંમેશા વધારો થાય છે. આ માટે આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય માટે આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય, તો આપણે ભણી ગયા કાર્ય બરાબર શું હતું? માટે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. માટે કાર્યને આપણે શું કહેતા હતા? ડબલ્યુ કહેતા હતા, બળને એફ કહેતા હતા, સ્થાનાંતરને એસ. પરંતુ આપણે ભણી ગયા હતા ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે બળ એફ બરાબર એમ એ છે. આપણે ભણી ગયા હતા કે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે, પરંતુ ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ એફ બરાબર એમ એ માટે ડબલ્યુ બરાબર એફની જગ્યાએ શું આવી જાય? એમ એ ગુણ્યા એસ. પરંતુ આપણે અચળ પ્રયોગી ગતિના સમીકરણ પણ ભણી ગયા હતા.
બરાબર, પરંતુ અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ આપણે હતું 2as બરાબર v² માઇનસ શું હતું u² હતું, યાદ હોય તો ભણેલા છો, માટે s બરાબર શું આવે v² માઇનસ u² અપોન 2a થાય. તો આ જે કિંમત છે અહીંયા મૂકી દો, બરાબર. માટે કાર્ય w બરાબર ma ગુણ્યા v² માઇનસ u² અપોન 2a એ ગયા. હવે શું આવ્યું અહીંયા જો, હવે આના ઉપરથી હવે જો આપણે એનો વેગમાં વધારો થયો, વેગમાં શું થયો વધારો, એટલે પ્રારંભિક વેગ સમાન વેગ હતો, u એ કેટલો હતો સમાન વેગ હતો, માટે એ શું થશે 0 થશે. માટે શું થશે, જો પદાર્થ સ્થાયી અવસ્થામાંથી પોતાની ગતિની શરૂઆત કરતો હોવાથી, જો પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, તેથી u બરાબર 0 થાય, જે અહીંયા મૂકી દો. માટે કાર્ય w બરાબર m, આ 0 થઈ ગયું, v² માઇનસ 0 અપોન 2, માટે એ w બરાબર 1/2 mv². આ તમારે શું આવ્યું કાર્યનું આવ્યું, આ શું આવ્યું કાર્યનું. પણ આપણે ગતિ ઉર્જામાં ભણી ગયા, કાર્ય એ જ શું છે ઉર્જા છે, કાર્ય એ જ ઉર્જા, કાર્ય એ જ ઉર્જા છે. માટે આમ સ્પષ્ટ છે કે m દળના પદાર્થની સ્થિર અવસ્થામાંથી v વેગથી ગતિમાન અવસ્થા લાવવા માટે તેના પર 1/2 mv² જેટલું કાર્ય કરવું પડે છે. માટે એ સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે 1/2 mv² જેટલું કાર્ય કરવું પડે, જે શું છે જે ગતિ ઉર્જા, જે ગતિ ઉર્જા ek થાય. માટે w બરાબર ek કહેવાય. માટે ek બરાબર 1/2 mv², જે તમારે સમીકરણ તારવવાનું હતું, જે તમારે સમીકરણ તારવવાનું હતું. તો આ વાત થઈ ગતિ ઉર્જાનું મૂલ્ય, આ વાત થઈ ગતિ ઉર્જાનું મૂલ્ય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન એ કેવો છે, મોસ્ટ આઈએમપી, ધ્યાન રાખો, હું ફરીથી સમજાવી દઉં છું. ગતિ ઉર્જા એટલે શું અને ગતિ ઉર્જાનું સમીકરણ તારવો પરીક્ષામાં પૂછાય જ છે. તો પહેલાં ગતિ ઉર્જાની વ્યાખ્યા, પદાર્થની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે. જો ધારો કે જો m દળનો પદાર્થ u જેટલા સમાન વેગથી ગતિ કરે, એટલે પ્રારંભિક વેગ 0 હતો, પ્રારંભિક વેગ 0 હતો, પણ એ પછી u જેટલો સમાન વેગથી શું કરે, ધારો કે જો m દળનો એક પદાર્થ u જેટલા સમાન વેગથી ગતિ કરે છે, હવે જો તેના પર બળ F, અચળ બળ F એ સ્થાનાંતરની દિશામાં લગાવવામાં આવે તો તે t સમયમાં અંતિમ વેગ v પ્રાપ્ત કરે છે. માટે આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. બળ હતું F, સ્થાનાંતર કેટલું લીધું એને એ s, કેટલું લીધું સ્થાનાંતર s, એટલે સ્થાનાંતરની દિશામાં લાગતા તે t સમયમાં અંતિમ વેગ v પ્રાપ્ત કરી s જેટલું સ્થાનાંતર કરે. રહી ગયું હતું, બરાબર. ધ્યાન આપો, અહીંયા શું, જો તેના પર f જેટલું અચળ બળ
સ્થાનાંતરની દિશામાં લગાડતા તે ટી સમયમાં અંતિમ વેગ v પ્રાપ્ત કરી s જેટલું સ્થાનાંતર કરે છે. આ પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય w બરાબર f ગુણ્યા s. માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણે ભણી ગયા હતા, f બરાબર ma. તો fની જગ્યાએ આપણે શું મૂકી દીધું? ma. અને અચળ પ્રયોગી ગતિના સમીકરણ ભણી ગયા હતા આપણે, 3 યાદ હોય તો 3 ભણ્યા હતા. એમાંનું એક આ હતું, બાકીના 2 હતા, બરાબર. તો 2as / v² - u². માટે s આપણે અહીંયા છે તો s બરાબર v² - u²/2a. હવે w બરાબર ma ગુણ્યા v² - u²/2a. આની જગ્યાએ s ની જગ્યાએ કિંમત મૂકી તો એ ઉડી ગયા. જો પદાર્થ સ્થિર અવસ્થામાં, આપણે ખબર છે એ સ્થિર અવસ્થામાં શરૂઆત કરે છે, માટે તેનો પ્રારંભિક વેગ u કેટલો થાય છે? 0 થાય. માટે આ 0 મૂકી દો અહીંયા, તો v² - 0/2. માટે w બરાબર 1/2 m v² આવી ગયા, જે એ પદાર્થને સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવવા માટે 1/2 mv² જેટલું કાર્ય કરવું પડે છે, જેને ગતિ ઉર્જા ઇકે થાય. માટે e બરાબર w બરાબર ઇકે કહેવાય. માટે ઇકે બરાબર 1/2 mv², જે ગતિ ઉર્જાનું સમીકરણ છે. મોસ્ટ આઈએમપી સમીકરણ જ આ રહ્યું. મોસ્ટ આઈએમપી છે, એટલે દરેકે દરેક આ રહ્યું સમીકરણ મોઢે કરી દે લખીને, કારણ કે પરીક્ષામાં 100% પૂછાય છે. જોઈ લો તમે. જય સ્વામિનારાયણ.